પછી એક બીજું હું તમને સુજલ પૂછું કે મારામાં છે ને ઘણા એવા ડીએમ્સ આવે છે, કારણ કે હું એ રિપ્લાય નથી આપી શકતો. હું એટલે ન આપી શકું કારણ કે મને એનું નોલેજ નથી. તો ઘણા લોકો એટલા દુઃખી છે કે એની વાત જવા દો, કેટલા દુઃખી, કે સંસારિક રીતે દુઃખી હોય, ફાઇનાન્શિયલી રીતે દુઃખી હોય, ઘણા સંસારિક ને ફાઇનાન્શિયલી બંને રીતે દુઃખી હોય. એમાંથી હું એને કેટલું આપી શકું, હું એને મોટિવેટ કરી શકું, હું એને સારું સારું જ્ઞાન આપી શકું, મને જેટલું નોલેજ છે એટલું આપી શકું, હું એને પ્રોત્સાહન આપી શકું, હું એને ધીરજ રાખવાનું કહી શકું, હું ભગવાન પર ભરોસો રાખવાનું કહી શકું. પણ એકદમ ચાલ્યા જ રાખતો હોય, ચાલ્યા જ રાખતો હોય ને ચાલ્યા જ રાખતો હોય ને એ દુઃખ છે એ પૂરું જ ન થતું હોય, એની પાછળ તમારું શું લોજિક છે? આ પ્રકારના જો માણસો હશે ને તો એમને તો ખાસ એમની ડેટ ઓફ બર્થ ચેક કરાવડાવવી પડશે. કેમ કે જો હવે એ માણસનો સોફ્ટ વર્ક કરવાનું કીધેલું છે એમના નંબરે કે તું સોફ્ટ વર્ક કર, તું હાર્ડ વર્કિંગ શું કામ કરે છો? અને એ એકદમ ઓપોઝિટ ડિરેક્શનમાં કામ કરે છે કે હાર્ડ વર્કિંગ કરે છે માણસ, તો એને રિઝલ્ટ નથી જ મળવાનું. હવે સપોઝ એમના નંબરમાં એનો મૂળાંક 5 છે, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે મૂળાંક 5 એટલે મર્ક્યુરી, મર્ક્યુરી એટલે બુધ, ગ્રીન કલર. એને ભગવાને શું કીધું છે કે તું ભાઈ એક જગ્યાએ બેસ, તું શાંતિથી કામ કર, બહુ મગજ ન દોડાય, સિમ્પલી વર્ક કર, શાંતિથી વર્ક કર, બધા સાથે સંબંધ બનાવીને વર્ક કર. એ તમારે ઓપોઝિટ જોવાનું, એ માણસ હંમેશા હાર્ડ વર્કિંગ કરતો હશે એટલે એને રિઝલ્ટ નથી જ મળવાનું. એટલે તમને મેં કીધું એમ જેમ કે બધી જ વસ્તુ આપણે જે કાંઈ પણ કામ કરીએ છીએ, જે કાંઈ પણ ફિલ્ડમાં છીએ, એ બધી વસ્તુ ટોટલી વસ્તુ તમારી ડેટ ઓફ બર્થ ઉપરથી જ છે. જો તમને એક લાઈવ એક્ઝામ્પલ દઉં, હવે કોઈ બાળક છે 10th પછી એને કરિયર સિલેક્ટ કરવાનું આવે છે મેજરલી, કે તારે એન્જિનિયરિંગમાં જવું, ડૉક્ટરમાં જવું, કોમર્સમાં જવું, MBA કરવું, વોટ એવર, જે કાંઈ પણ ફિલ્ડ ચૂઝ કરે છે. હવે એની જ તે જન્મ તારીખની અંદર જો નંબર 3 અને નંબર 5 નથી આવતા અને એ ડૉક્ટરમાં કદાચ વર્ષો કાઢી નાખશે ને ઉમેશભાઈ, નથી બનવાનું. યસ. અને એ જ માણસની અંદર જો એના જન્મ તારીખની અંદર 3 અને 5 આવે છે, વન શોટમાં ડૉક્ટર બની જશે. તમે થશે કેવું કે એમાં 3 ને 5 આવતો છે ને તો એ જાય કંઈક બીજે, ઈ કે મારે આઈટીમ જવું છે. એકદમ તમે પરફેક્ટ પોઈન્ટ પકડી લીધો. હવે આવું મેજરલી દરેક લોકો સાથે બનતું હોય છે. સપોઝ જેની પણ ડેટ ઓફ બર્થમાં 3 અને 5 નથી એને ડૉક્ટર બનવું છે, જેની ડેટ ઓફ બર્થમાં 4, 9, 2 છે એને એન્જિનિયરિંગ નથી બનવું. એટલે કેવું છે કે તમારા જન્મ તારીખ જે છે ને, તમારી જન્મ તારીખ એ તમને ડિરેક્ટલી તમને કહે જ છે કે તું આ વસ્તુ માટે જા. તમે જનરલ સોસાયટીમાં, આડોશી પાડોશીમાં, સગા સંબંધીઓ, મિત્રોમાં તમે જોયો છે, એમનો સન છે કે એમનો ભાઈ છે, વોટ એવર, ડૉક્ટર બનવા માટે 5 વખત ડ્રોપ લેતો હશે, એન્જિનિયરિંગ કરવા માટે, પાસ આઉટ થવા માટે બહુ વર્ષો એ કાઢી નાખતો હોય, છતાં એની પાસે એક સિક્યોર જોબ પણ નથી. આટલા વર્ષો ચાલ્યા ગયા. તો એની પાછળનું કારણ શું? એની મહેનત. મહેનત તો કરે જ છે માણસ, છતાં રિઝલ્ટ નથી.